નમસ્કાર મિત્રો, જૂન અને જુલાઈ માસ બાદ ચાલો ઘરે શીખીએમાં આગળનો આપણો અંક છે ઓગસ્ટ માસનો અંક 3. તેમાં આજે આપણે શીખીશું સામાજિક વિજ્ઞાનના એકમો. તેમાં આપણને પહેલો એકમ આપ્યો છે વેપારી શાસકો કેવી રીતના બન્યા. તો આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં એકમ 1 શીખ્યા હતા કે ભારતમાં વિદેશી પ્રજાનું આગમન. તે જ પ્રસ્તાવના ઉપરથી આ પાઠની શરૂઆત થાય છે. પહેલો મુદ્દો આપ્યો છે, ચાલો યાદ કરીએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતમાં સ્થાપના, જે આપણે એકમ 1માં શીખી ગયા હતા, છતાં આપણે ફરીથી તેનું પુનરાવર્તન કરી લઈએ. જૂન મહિનાના ઘરે શીખીએ સપુટમાં તમે શીખ્યા કે બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓએ ઈસવીસન 1600માં ભારતીય ઉપખંડમાં આવી હતી અને ભારતીય ઉપખંડમાં તેમની મજબૂત હાજરી આધિપત્ય સ્થાપિત કરવા માટે આ કંપનીઓએ એકબીજા સાથે સ્પર્ધા કરવાનું શરૂ કર્યું હતું. અંગ્રેજોએ ઈસવીસન 1700માં પદ સંભાળ્યું હતું અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની એટલે કે આ કંપની ગ્રેટ બ્રિટેનની હતી, ઇંગ્લેન્ડની હતી, સ્થાપના બંગાળામાં કરી હતી, જેના દ્વારા ભારતીય ઉપખંડમાં કેટલાક ભાગોમાં આધિપત્ય અને નિયંત્રણ મેળવવાની કામગીરી કરી હતી. હવે મિત્રો, આપેલ QR કોડને સ્કેન કરો, જેમાં એક ખૂબ જ લોકપ્રિય ફિલ્મ મંગળ પાંડેના કેટલાક દ્રશ્યો છે. મિત્રો, આ QR કોડ સ્કેન કરશો એટલે ખૂબ જ પ્રસિદ્ધ ફિલ્મ મંગળ પાંડે, જે 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ હતો, તે ફિલ્મના કેટલાક દ્રશ્યો અહીં આપણને આપેલા છે. તે જોશો એટલે આપને તે વખતના અંગ્રેજો પ્રત્યેની ભારતીય પ્રજાની, ભારતીય રાજાઓની જે આક્રોશ હતો તે તમે આ ફિલ્મમાં જોઈ શકો છો. હવે આગળ વધીએ. આ ફિલ્મમાં ઈસવીસન 1857માં ભારતમાં બ્રિટિશ શાસનની શરૂઆત કરવામાં આવી હતી અને તે સમયે અંગ્રેજો પ્રત્યે ભારતના લોકોમાં જે રોષ અને ક્રોધ તથા બળવાની સામાન્ય લાગણી પ્રવર્તતી હતી તે દર્શાવવામાં આવી છે. તમને લાગે છે કે આનું કારણ શું હોઈ શકે? તો તે જોઈએ. શું આવી લાગણીઓ અને ભાવનાઓ જેણે તત્કાલીન બ્રિટિશ સેનાના સૈનિકોને તેના પોતાના સૈન્યની વિરુદ્ધ ફેરવી દીધો હતો, તે લાગણીઓ રાતોરાત વિકસિત થઈ? શું તે ફક્ત એક જ ઘટના છે અથવા કે તે પછી તેના મૂળ ઊંડા છે અને તે ભારતમાં બ્રિટિશ શાસન સામેના આંદોલનોનું સૂચન કરે છે? ઈસવીસન 1700થી 1800ના દાયકાના મધ્ય ભાગમાં દરમિયાન શું થયું કે જેણે એક વેપારી કંપની એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતના શાસકોમાં રૂપાંતરિત કરી અને તેમના શાસન સામે પણ આવા મોટા બળવા થયા. ઉપરોક્ત જવાબો શોધવા માટે ચાલો આપણે આ 200 વર્ષનો ઇતિહાસ સમજવાનો પ્રયત્ન કરીએ. તો મિત્રો, આપણે એટલું તાત્પર્ય જાણી શકીએ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં માત્ર વેપાર કરવા જ આવી હતી, પરંતુ તે ભારતના શાસકો એટલે કે ભારત ઉપર તેમને સત્તા કેવી રીતના સ્થાપી, તેમના માટે તેમને કેવી નીતિઓ અપનાવી, કેવી કૂટનીતિઓ વાપરી, તેના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો અંગ્રેજોની કૂટનીતિઓ 2, ભાગલા પાડો અને રાજ કરો. પહેલી તેમની કૂટનીતિ હતી ભાગલા પાડો અને રાજ કરો. તેના વિશે સમજીએ. ભારતીય ઉપખંડમાં બ્રિટિશરો એટલે કે ઇંગ્લેન્ડથી આવેલા અંગ્રેજોએ નાના મોટા રજવાડા પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરવા માટે પ્રારંભિક સમયમાં જે વ્યૂહરચનાઓ અને નીતિ અપનાવી તે હતી ભાગલા પાડો અને રાજ કરોની નીતિ. તમે બે બિલાડી અને વાંદરાની વાર્તા તો સાંભળી જ છે કે બે બિલાડી ઝઘડતી હોય અને તેનો વાંદરો કેવી રીતના બંને પાસેથી રોટલો છીનવી લે છે, તે વાર્તા તમે નાનપણમાં સાંભળી હતી. તે જ પદ્ધતિ ઉપરથી ઇંગ્લેન્ડના અંગ્રેજોએ ભારત દેશ ઉપર ભારતના રાજાઓમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. આગળ જોઈએ. આ બાબતને સમજવા માટે તમારે યાદ રાખવું જ જોઈએ કે તે સમયે એકીકૃત ભારત ન હતું. હકીકતમાં તે સમયે ભારતીય ઉપખંડમાં કેટલાક નાના રજવાડાઓ અન્ય શાસકો દ્વારા થતા સતત હુમલા, યુદ્ધો અને
પરાજયના ભય હેઠળ જીવતા હતા. આ ઉપરાંત કેટલાક મોટા અને લોકપ્રિય રાજ્યોમાં જેમ કે નિઝામ એટલે કે હૈદરાબાદનું રાજ્ય, સુલતાન મૈસૂરના, મરાઠા એટલે કે મધ્યપ્રદેશ, નવાબો એટલે કે ઉત્તર પ્રદેશ, શીખ લોકો એટલે કે પંજાબનો વિસ્તાર, તાંજોર એટલે દક્ષિણમાં, રાજપૂતો એટલે પશ્ચિમમાં અને ગાયકવાડ વડોદરા વગેરે હતા. હવે કલ્પના કરો કે તે સમયે ભારતના પ્રદેશના નાના રાજ્યો પોતાના અને તેમના પ્રદેશોને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને તેમાંથી ઘણા લોકો તેમના પ્રદેશોનો વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મતલબ કે તે વખતે રાજાઓ એકબીજા સામે યુદ્ધો કરતા, પોતાનો વિસ્તાર વધારતા અને પોતાનો સુરક્ષિત રાખવા માટેનો પ્રયત્ન કરતા હતા. મતલબ કે એ વખતે ભારત દેશ આખો એકત્રિત થયેલો હતો નહીં. હવે આગળ વધીએ. 2.1 ફક્ત વેપારમાં રસ, કોઈ દખલ નહીં. શરૂઆતમાં જ્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ત્યારે તેઓને ફક્ત વેપારમાં જ રસ હતો. હકીકતમાં સર જ્હોન શોર, જેણે કંપનીના ગવર્નર જનરલ તરીકે ઈસવીસન 1793 થી 1798ના સમયગાળા દરમિયાન કામ કર્યું હતું, તેમણે મોટા પાયે મૂળ શાસકો અંગે બિનદખલ નીતિ અપનાવી હતી. તેમણે મરાઠાઓ સામે હૈદરાબાદના નિઝામને મદદ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના પરિણામે ઈસવીસન 1795માં ખારડાના યુદ્ધમાં તેમનો પરાજય થયો હતો. તેમણે મરાઠાઓના આક્રમણ સામે રાજપૂતો રાજ્યોને સુરક્ષિત આપવાનો ઇનકાર પણ કર્યો હતો. પરંતુ તે પછીના લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ વેલેસ્લી જેવા ગવર્નરો આવ્યા, જેમણે બિનદખલ નીતિને નાબૂદ કરી હતી. શરૂઆતમાં જ્યારે આ કંપનીની સ્થાપના થઈ મિત્રો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના, ત્યારે શરૂઆતનો તેમનો ધ્યેય માત્ર અને માત્ર વેપાર કરવા પૂરતો જ હતો. કોઈ રાજ્યોની લડાઈમાં તેઓ દખલગીરી કરતા હતા નહીં. પરંતુ આ નીતિ હતી સર જ્હોન શોરની. ત્યારબાદ નવા જે ગવર્નર જનરલો આવ્યા, લોર્ડ કોર્નવોલિસ, લોર્ડ વેલેસ્લી, તે બધા ગવર્નર જનરલોએ ભારત દેશમાં રાજનીતિમાં દખલગીરી કરવાની શરૂઆત કરી હતી. હવે આગળ જોઈએ. 2.2 યુદ્ધને પ્રોત્સાહન અને ભેદભાવનો ઉપયોગ. તેના પુરોગામીની જેમ લોર્ડ વેલેસ્લીએ આંતરિક બાબતોમાં અને 2 કે તેથી વધુ રજવાડાઓ વચ્ચે દખલ કરી. વેલેસ્લીની યુદ્ધોને પ્રોત્સાહન કરવાની વ્યૂહરચનાના કેટલાક ઉદાહરણોમાં ચોથું મૈસૂર યુદ્ધ અને બીજું મરાઠા યુદ્ધ પણ સામેલ છે. મતલબ કે વેલેસ્લી ગવર્નર જનરલ બન્યો ત્યારથી ભારત દેશમાં અંગ્રેજોએ ભારત દેશના જે રજવાડાઓ હતા, રાજ્યો હતા, તેમની અંદર દખલગીરી કરવાની શરૂઆત કરી અને લડાઈ ઝઘડા કરવાની શરૂઆત કરી. મતલબ કે મતભેદ ઊભા કરવાની શરૂઆત કરે છે. હવે જોઈએ મિત્રો ચોથું મૈસૂર યુદ્ધ ઈસવીસન 1799. લોર્ડ કોર્નવોલિસના ગવર્નર જનરલના સમયગાળા દરમિયાન લડાયેલા ત્રીજા મૈસૂર યુદ્ધની ટીપુ સુલતાનની શક્તિ ખૂબ જ નબળી પડી ગઈ હતી. તે પોતાનો પરાજય અને અપમાનને ભૂલ્યો નહીં અને પોતાની શક્તિ અને પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો. તેને પોતાના લશ્કરી સંસાધનોમાં વધારો કર્યો અને અરબ, તુર્કી, અફઘાનિસ્તાન અને ફ્રેન્ચ લોકોને વિદેશી મદદ લેવાનો પ્રયાસ કર્યો. લોર્ડ વેલેસ્લીએ ભારત પહોંચતાની સાથે જ બ્રિટિશ હિત માટે ટીપુ સુલતાનની શક્તિનો નાશ કરવાનો નિર્ણય કર્યો. તેણે હૈદરાબાદના નિઝામ અને મરાઠાઓ સાથે વાટાઘાટો શરૂ કરી અને ટીપુ સામે અંગ્રેજોના યુદ્ધના કિસ્સામાં તેમની તટસ્થતાની ખાતરી આપવામાં આવી હતી. ત્યારબાદ તેણે ઈસવીસન 1799માં તેની સામે યુદ્ધની ઘોષણા કરી. અંગ્રેજો માટે સફળતા સરળ હતી. મૈસૂરની 2 બાજુથી હુમલો કરવામાં આવ્યો અને ટીપુની રાજધાની શ્રી રંગપટ્ટમને આશરો લેવાની ફરજ પડી. જ્યારે આખરે તે લડતા લડતા મૃત્યુ પામ્યો. ટીપુના પુત્રને અંગ્રેજો સામે શરણાગતિ સ્વીકારી હતી અને મે ઈસવીસન 1799માં શ્રીરંગપટ્ટમનો અંગ્રેજો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો. આનાથી મૈસૂર રાજ્ય સમાપ્ત થઈ ગયું, જે હૈદર અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. તો આ રીતે મિત્રો ચોથા મૈસૂર યુદ્ધમાં લોર્ડ વેલેસ્લીએ કૂટનીતિ વાપરી, જેના પરિણામે તેમણે નિઝામ રાજ્ય અને મરાઠા રાજ્યના જે
રાજ્યો હતા તેમને પોતાના પક્ષે કરી લીધા, મતલબ કે તટસ્થ કરી લીધા. યુદ્ધ થાય તો નિઝામ કે મરાઠા ટીપુ સુલતાનનો સાથ નહીં આપે. પરિણામે ટીપુ સુલતાનને એકલા લડવાનું થયું અને મૈસૂરની બંને બાજુથી હુમલો થયો. પરિણામે ટીપુ સુલતાનને હારનો સામનો કરવો પડ્યો. તો આ રીતે મૈસૂરને પણ તેઓ કબજે કરી લીધું. ત્યારબાદ બીજો મરાઠા યુદ્ધ થાય છે, જે ઈસવીસન 1803 થી સતત 1805 સુધી ચાલ્યા કરે છે. અહીં 1905 લખેલું છે. મરાઠા વચ્ચેના આંતરિક ઝઘડાઓથી લોર્ડ વેલેસ્લીએ મરાઠાઓની શક્તિને નબળી પાડવાની સારી તક મળી ગઈ. પેશવા બાજીરાવ અસમર્થ હતા અને મરાઠાઓને તેમના નિયંત્રણમાં રાખવા નિષ્ફળ ગયા. દૌલતરાવ સિંધિયાએ અને જસવંતરાવ હોલકરે સત્તા માટે એકબીજા સામે મુક્ત રીતે લડ્યા હતા. પેશવાએ સિંધિયાની તરફેણ કરી હતી અને એક તરફ હોલકર અને બીજી બાજુ પેશવા અને સિંધિયા વચ્ચે ખુલ્લા યુદ્ધની શરૂઆત થઈ. પરિણામે ઈસવીસન 1802ના ઓક્ટોબરમાં પૂના નજીક થયેલી લડાઈમાં જસવંતરાવે પેશવા બાજીરાવને હરાવ્યો. તેને બાસેન ખાતે આશ્રય મેળવવાની ફરજ પડી અને રઘુનાથ રાવના પૌત્ર વિનાયક રાવને પેશવાની ગાદી પર બેસાડ્યો. તો આ રીતે મિત્રો મરાઠાઓને અંદર લડાવીને તેમની શક્તિ નબળી કરી. ત્રીજી અને અગત્યની નીતિ ખાલસા નીતિ. વેલેસ્લીએ કંપનીના ક્ષેત્રને વધારવા ખાલસા નીતિ અપનાવી. વેલેસ્લીએ તેમના શાસકો દ્વારા નબળા વહીવટ કરવાની દલીલ પર તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશો અને ફરુખાબાદના પ્રદેશનો હવાલો સંભાળી લીધો, કેમ કે તેનો શાસક સગીર હતો. જો કે આ રાજ્યોના શાસકોને કંપની દ્વારા પેન્શન આપવામાં આવતું હતું. હવે મોટા ભાગના મધ્યપ્રદેશના ક્ષેત્રમાં અને દક્ષિણ ભારતીય પ્રદેશો ઉપર અંગ્રેજોનું શાસન હતું. તો આ રીતે મિત્રો વેલેસ્લીએ ખાલસા કરોની નીતિ અપનાવીને ઘણા બધા પ્રદેશો પોતાના કંપનીના શાસન હેઠળ લાવી દીધા. ચોથી અને અગત્યની યોજના સહાયકારી યોજના, જે વેલેસ્લીની ખૂબ જ કૂટનીતિભરી યોજના હતી. તેના વિશે સમજીએ તો લોર્ડ વેલેસ્લી એ સહાયકારી યોજના ભારતમાં અંગ્રેજોના ક્ષેત્રના વિસ્તરણ અને રાજકીય પ્રભાવ માટેનું બીજું સૌથી અસરકારક સાધન હતું. ટીપુની હાર બાદ મૈસૂરના નવા શાસક પર બીજા મરાઠા યુદ્ધ પછી હૈદરાબાદના નિજામ, અવધના નવાબ અને કંપનીના અન્ય આશ્રિત સહયોગીઓ પર સંધિનું આ સ્વરૂપ લાદવામાં આવ્યું હતું. એક શાસકે જેણે આ સંધિ સ્વીકારી હતી તેને અન્ય કોઈ મૂળ વતની સાથેના સંબંધો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અંગ્રેજોની મંજૂરી વિના કોઈ પણ યુરોપીયને રોજગારી આપી શકતા ન હતા. અંગ્રેજી નિવાસીને તેના દરબારમાં રાખવો પડતો હતો અને પોતાના સૈન્યના સ્થાને અંગ્રેજી સૈન્ય રાખવું પડતું હતું. તેમના પ્રદેશનો એક ભાગ કાયમ માટે અંગ્રેજોને સોંપવો પડતો. આનાથી અંગ્રેજોને તેમના ક્ષેત્રનો વિસ્તાર કરવામાં જ નહીં, પરંતુ મૂળ રાજ્યોની અદાવતોને ફ્રેન્ચ પ્રભાવ દૂર કરવામાં પણ મદદ મળી. શાસકો તેમની સંધિમાં દખલ થતા અંતે તે સંપૂર્ણપણે અંગ્રેજો પર આશ્રિત બન્યા. મિત્રો, આ એક એવી સંધિ હતી જેના કારણે એ વખતે ભારતીય શાસકોને દુબળા પાડવાની ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. હવે આગળ જોઈએ. પેટા કંપની જોડાણ સંધિને ભારતમાં વેપાર કેન્દ્રિત ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બ્રિટિશ શાસનમાં રૂપાંતરિત કરવામાં વેલેસ્લીની સૌથી મોટી શક્તિશાળી વ્યૂહરચના હોવાનું કહેવામાં આવે છે. વેલેસ્લી બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવામાં અને કંપનીને ભારતમાં સર્વોચ્ચ શક્તિશાળી બનાવવામાં સફળ થયો. તે સમયે ભારતનો નકશો કેવો હતો તે સમજવા મિત્રો તમારે પાઠ્યપુસ્તકની મદદ લેવી. ઉપરની વાતના આધારે તમે લોર્ડ વેલેસ્લીની વ્યૂહરચનાઓને ભારતમાં બ્રિટિશ શાસન સ્થાપિત કરવામાં કેવી રીતે મદદ કરી તે વિશે વાંચ્યું. હવે નીચે આપેલી ખાલી જગ્યા ભરો. મિત્રો, અહીં આપણને ખાલી જગ્યા આપી છે જે આપણે સમજીને ભરવાની છે. પહેલી ખાલી જગ્યા, લોર્ડ વેલેસ્લીએ યુદ્ધ, ખાલસા નીતિ અને ખાલી જગ્યા દ્વારા ભારતને કંપનીમાં સર્વોચ્ચ શક્તિ બનાવવાનો પ્રયાસ કર્યો. ઉત્તર આવશે સહાયકારી યોજના. 2. લોર્ડ વેલેસ્લી ચોથું મૈસૂર યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા.
1799માં મૈસૂરના મોટા ભાગના ક્ષેત્રને જોડીને અને તેનો એક ભાગ પાછલા હિન્દુ શાસકને પાછો આપ્યો, જે અંગ્રેજોનો આશ્રિત સાથી બન્યો. તો ઉત્તર આવશે ટીપુ સુલતાન સામે લડ્યા હતા. ઉત્તરમાં લખજો ટીપુ સુલતાન. ખાલી જગ્યા 3. 1803 થી 1805ની વચ્ચે વેલેસ્લી બીજું યુદ્ધ ખાલી જગ્યા સામે લડ્યા. પેશવા બાજીરાવ સામે પેટા કંપનીની જોડાણ પર હસ્તાક્ષર કર્યા. ભોસલે અને સિંધિયેને પરાજિત કર્યા. પછી પેટા સહાયક સંધિઓ પર સહી કરવા દબાણ કર્યું. તો ઉત્તર આવશે મરાઠા સામે. આગળ વધીએ. ખાલી જગ્યા નંબર 4. લોર્ડ વેલેસ્લીએ તાંજોર, સુરત અને કર્ણાટકના પ્રદેશોનો હવાલો ખાલી જગ્યા અને ફરુખાબાદના પ્રદેશનો પોતાના હવાલે લીધા, કારણ કે તેનો શાસક સગીર હતો. તો મિત્રો ખાલી જગ્યામાં આવશે નબળા વહીવટના બહાને. જવાબ લખજો નબળા વહીવટ. 5મી ખાલી જગ્યા. લોર્ડ વેલેસ્લી સાથેની જોડાણ ખાલી જગ્યાની સંધિ પર હસ્તાક્ષર કરનારા બધા શાસકોને અંગ્રેજ સૈન્ય રાખવાના દબાણમાં તેમના પ્રદેશોનો એક ભાગ કંપનીને સોંપવાની ફરજ પડી હતી. ઉત્તર આવશે સહાયકારી યોજના. હવે આગળ વધીએ મિત્રો. લોર્ડ વેલેસ્લીના સમયમાં ભારતમાં અંગ્રેજોએ કેવી નીતિ બનાવી તે જોઈએ. વેલેસ્લીએ ભારતમાં અંગ્રેજોની અબાધિત સત્તા સ્થાપવા અને ભારતમાં તેમનો વિસ્તાર વધારવા નીચેની નીતિઓ અપનાવી. પહેલી યુદ્ધ નીતિ અપનાવી, જેના વિશે આપણે ચર્ચા કરી. પછી ખાલસા નીતિ અપનાવી, જેના વિશે પણ આપણે ચર્ચા કરી. અને ત્યારબાદ ત્રીજી સહાયકારી યોજના, જેના વિશે પણ આપણે ચર્ચા કરી. હવે આગળ વધીએ. સહાયકારી યોજનાની લાંબા ગાળાની વિનાશકારી અસરો. આજે લોર્ડ વેલેસ્લીએ સહાયકારી યોજના અમલમાં મૂકી, તેનાથી ભારત દેશ ઉપર શી અસરો થઈ તે ચર્ચા કરીએ. તો પેટા કંપની જોડાણની વ્યૂહરચનાથી આ રાજ્યો અંગ્રેજોને પોતાના મિત્રો તરીકે જોવા લાગ્યા. આંતરિક અને બાહ્ય જોખમોની ગેરહાજરીમાં રજવાડાઓ તેમના વહીવટમાં હળવા અને બેજવાબદાર બન્યા. આને કારણે કેટલાક રાજ્યોમાં અરાજકતા અને બેકાબૂ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારતીય શાસકો અંગ્રેજોની વ્યૂહરચનામાં ફસાઈ ગયા. રજવાડાઓની આંતરિક બાબતોમાં અને બે કે તેથી વધારે રજવાડાઓ વચ્ચે દખલ કરવાની કારણે બ્રિટિશ સત્તાને અનેક રાજ્યોમાં અરાજકતા ફેલાવવાની તક મળી. તો આ રીતે મિત્રો ભારતીય રજવાડાઓમાં ઘણું બધું નુકસાન થયું. હવે આગળ વધીએ. ચોથી છે ડેલહાઉસીની ખાલસા નીતિ. વેલેસ્લીએ અંગ્રેજોને સંપૂર્ણ ભારતીય ઉપખંડ ઉપર કબજો મેળવવા માટે પાયો નાખવામાં સફળ થયા હતા, કારણ કે અંગ્રેજો માટે ભારતમાં ભાગલા પાડો અને રાજ કરો માટેની આ સૌથી મોટી તક હતી. અરાજકતાનો અંત નામે બ્રિટિશરોએ તેમના શાસનમાં અનેક રાજ્યોને જોડવાનો નિર્ણય કર્યો હતો. પંજાબ અને બર્મા આવા ઉદાહરણો છે. જો રાજા પુત્ર વિના મરી જાય તો બ્રિટિશ શાસન હેઠળ તેમનું રાજ્ય પણ જોડવામાં આવશે. સતારા, ઝાંસી અને નાગપુરના રાજ્યોમાં આ રીતે જોડવાના હોવાના ઉદાહરણો છે. મતલબ કે ડેલહાઉસીએ જે રાજ્યોનો વહીવટ યોગ્ય રીતે ના થતો હોય તે રાજ્યોને અંગ્રેજી સત્તા હેઠળ જોડી દીધા. વળી જે રાજ્યમાં રાજાનો પુત્ર મરી જાય, પુત્ર વગર રાજા મરી જાય, તો તે રાજાનું રાજ્ય પણ અંગ્રેજી શાસન હેઠળ આવી જતું હતું. સતારા, ઝાંસી અને નાગપુર આ ત્રણેય રાજ્યોમાં અપુત્ર મરણ પામેલ રાજા હોવાથી તેમના રાજ્યને અંગ્રેજોએ પોતાની સત્તા હેઠળ લાવી દીધા હતા. હવે આગળ જોઈએ. ભારતમાં બ્રિટિશ શાસન મજબૂત કરવા ડેલહાઉસીએ શું શું કર્યું? તો પહેલું, કપાસ અને કોફી ઉત્પન્ન કરનારા વિસ્તારો પર કબજો કર્યો, એટલે કે ઊંચો નફો બનાવવા ઉત્પાદનો તેમને વધાર્યા. બીજું, ભારતમાં પ્રથમ રેલવે લાઇન સેટ કરી. મુંબઈથી થાણે 1853ની સાલમાં ભારતમાં પ્રથમ રેલવે આવી. ત્રીજું, ભારતીય ટપાલ સેવા શરૂ કરી અને તે વખતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વાયરલેસ સિસ્ટમની શરૂઆત કરી. ચોથું, ભારતમાં અંગ્રેજી શિક્ષણ પ્રણાલીનો ફેલાવો કર્યો. દાખલા તરીકે પ્રથમ 3 યુનિવર્સિટીઓ મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા ઈસવીસન 1857માં તેમની સ્થાપના કરવામાં આવી. તો આ રીતે મિત્રો ડેલહાઉસીએ ભારતમાં
સુધારા કર્યા, પરંતુ તે સુધારા તેઓ કંપનીના હિત માટે જ હતા, પરંતુ તેનો ફાયદો લાંબે ગાળે ભારતીય પ્રજાને પણ થાય છે. હવે આગળ વધીએ. ભારતીયોમાં અસંતોષ અને મંગલ પાંડે ભરેલું પગલું. અલબત્ત ડેલહાઉસી ધારા ઉપરોક્ત વહીવટી અને શૈક્ષણિક સુધારાથી ભારતીયોને પણ ફાયદો થયો, પરંતુ તેમણે પ્રાથમિક આશય અને ઉદ્દેશ ભારતમાં બ્રિટિશ શાસનના વિસ્તારનો વધારો કરવાનો હતો. સહાયકારી નીતિ પછી જોડાણની નીતિઓને ભારતીય રાજ્યોને હચમચાવી નાખ્યા. તેના પરિણામે બ્રિટિશરો પ્રત્યે લોકોમાં અસંતોષ ફેલાયો. શું હવે તમે તે કારણ અને સંજોગો વિશે વિચારી શકશો કે જેના હેઠળ મંગળ પાંડેએ પોતાની બ્રિટિશ આર્મી સામે બળવો કર્યો? વિચારો અને મંથન કરો અને લખો કે શા માટે મંગળ પાંડેએ પોતાની જ લશ્કર સામે બળવો કર્યો હતો. તમે જો પેલી ફિલ્મ જોશો તો તમને તેમાં વધારે ખ્યાલ આવી જશે. જે QR કોડ આપ્યો છે તેને સ્કેન કરી અને જોજો. હવે આગળ વધીએ. મિત્રો, હવે આપણે વિચારવાનું છે, મંથન કરવાનું છે અને ઉત્તર લખવાનો છે. હમણાંના સમયમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ભારતમાં તેમના વ્યવસાયો સ્થાપવા માટે આવે છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આંતરરાષ્ટ્રીય કંપનીઓને સ્થાપિત છે. શું તમને લાગે છે કે આ કંપનીઓ આગામી 50 થી 100 વર્ષોમાં ભારતનો કબજો સંભાળી શકે છે અને રાજ કરી શકે છે? જો હા તો કેમ, અને જો ના તો કેમ? મતલબ કે આપણે આગળ શીખ્યા કે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં માત્ર વેપાર કરવા આવી હતી અને ત્યારબાદ તેઓએ ભારતમાં શાસન કરવાની શરૂઆત કરી છે. તો અત્યારે પણ પરિસ્થિતિ આપણને એવો પ્રશ્ન પૂછ્યો છે કે જો વિદેશી કંપનીઓ ભારતમાં આવી છે તે ભારતમાં રાજ કરી શકશે કે નહીં કરી શકે? તમે મારા વિચારો રજૂ કર્યા છે, તમે તમારા વિચારો પણ રજૂ કરી શકો છો. તો નીચે આપેલી જગ્યામાં તમારા મંતવ્યો અને વિચારો લખો. તો જોઈએ. હમણાંના સમયમાં મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય કંપની ભારતમાં તેમના વ્યવસાય સ્થાપિત માટે આવે છે. આ કંપનીઓ ઉપર ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની શરતોને આધીન કામ કરે છે. સરકારે તે માટે જરૂરી નિયમો બનાવ્યા છે. નિયમોનું ઉલ્લંઘન થાય તો તે કંપની ઉપર સરકાર જરૂરી પગલાં લે છે, કડક કાર્યવાહી કરે છે. સરકાર તેમની પાસેથી ટેક્સ વસૂલે છે. આપણી સરકાર આવા જરૂરી પગલાં લેવા સક્ષમ છે. તે વખતે રાજાશાહી હતી, ત્યારે ભારતમાં લોકશાહી છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા શાસન ચલાવવામાં આવે છે. માટે આ કંપનીઓ આગામી 50-100 વર્ષ પણ નહીં, પરંતુ ક્યારેય ભારતનો કબજો સંભાળી શકે તેમ નથી, ભારત પર રાજ કરી શકે તેમ નથી. મિત્રો, તમે પણ પોતાના વિચારો અહીં રજૂ કરી શકો છો. આગળ વધીએ. હા મિત્રો, તમારે વિચારીને ઉત્તરો આપવાના છે. બે પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કર્યા છે. હાલનું પ્રજાસત્તાક ભારત ઈસવીસન 1700ના ભારતીય ઉપખંડથી કેવી રીતે અલગ છે? તો તમે વિચારજો અને તેના ઉત્તરો વિશે મંથન કરજો. બીજું, શાસન એટલે શું? ભારત પાસે આજે કેવા પ્રકારનું શાસન અને સહાયકારી માળખા અને નીતિઓ છે? તમે થોડું વિચારશો એટલે તમને તેનો ઉત્તર મળી જશે.